હેલો. તો મારું નામ બેરજુ રાવલિયા છે. હું સાયન્સનો સ્ટુડન્ટ છું, બરાબર. અત્યારે મારું એમએસસી ચાલુ છે, એમએસસી કેમિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી, કચ્છ યુનિવર્સિટી, બરાબર. તો હું આજે મારી ખુદની જે લાઈફ સ્ટોરી છે જે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું, પણ એ રજૂ કરતા પહેલા એક નાનકડી રચના છે કે જે મેં લખેલું છે. જો ગમે તો हाथ ऊंचा करजो. वो कहते हैं जोड़ियां आसमान में बनती है, वो कहते हैं जोड़ियां आसमान में बनती है. मैंने कहा तो चलो जाने मन, कर लिया जीने का कर्ज अदा यहाँ, अब उसी आसमान की ओर चल देते हैं. તો મારી સ્ટોરીના બે જ કેરેક્ટર છે આમ કહું તો, અને આમ કહું તો ઘણા બધા કેરેક્ટર્સ છે. એક હું ખુદ અને મારી ગર્લફ્રેન્ડ કે જે ત્યારે મારી સાથે નથી. સેડ સ્ટોરી છે એટલે થોડાક પાકસો તો ખરી, આઈ નો વેરી વેલ, બટ છે. સો તો અમારા બેની મુલાકાત, આપણે કહીએ ને કે નાના હતા ત્યારે કેવું હતું, તો નાના હતા ત્યારે આપણે શું મસ્તી મજા કરતા, રમતા, નાચતા, આપણે કંઈ ખબર ન હોય કે આવું કંઈક હતું. પણ હા, હજી મને યાદ છે મેં જ્યારે તને જોઈતી, મને હજી યાદ છે જ્યારે મેં તને જોઈતી ઈ લાલ ડ્રેસમાં. બહુ સારી રીતના યાદ છે, પણ ત્યારે એવી કંઈ ખબર નથી ને કે આવું જ થશે. મને હજી યાદ છે એક મોમેન્ટ કે જે હું તને ત્યારે યાદ કરું છું, તો ત્યારે કહેવા માંગુ છું અહીંયા કે હવે છે એમાં એવું મિત્રો કે એ મારા ક્લોઝ રિલેટિવમાં જ થાય. જે છોકરી છે એ મારા ક્લોઝ રિલેટિવમાં જ થાય. અમે રહીએ છીએ જોઈન્ટ ફેમિલીમાં. તો એવી જ કંઈક વાત છે કે જ્યારે મેં મારી બેનને કહેલું કે એ મોકલી દે, આને નહીં જોયા, આને મોકલી દે હતી, અને પછી જે તે મારા પર કરેલો ગુસ્સો છે, અને એ પછી તે મારા પર કરેલો જે ગુસ્સો છે, અને જે તે મારાથી નથી કરેલી વાત છે, હું નહીં ભૂલી શકું. બસ પછી તો કહીએ સમય ચાલતો છે, કોઈ માટે ઊભો રહેતો નથી. એવી રીતના સમય ચાલતો ગયો. ફરી પાછો એક વખત એવો વખત આવ્યો કે જ્યારે તને મળવાનું થયું, અને એ વખત હતો મારી બહેનના લગ્ન. એ ટાઈમ હતો મારી બહેનના લગ્નનો, જ્યારે મેં તને પહેલી વાર જોઈતી, જ્યારે મેં તને આટલા વર્ષો બાદ પહેલી વાર જોઈતી. તારાથી કોઈ દિવસ વાત તો કરી હતી નહીં કે નહીં તે મને સામેથી બોલાવ્યું હતું. પણ પછી કહેવાય છે ને કે મારા હાથમાં તો કંઈ હતું જ નહીં. થોડુંક મેં લખેલું છે, એ હું તમને અહીંયા કહીશ કે फिर मैं कौन था रोकने वाला, वो पहली फेसबुक पे फ्रेंड रिक्वेस्ट तुमने ही भेजी थी, मैंने तो बस एक्सेप्ट की थी. पहली फ्रेंड रिक्वेस्ट तुमने ही भेजी थी, मैंने तो सिर्फ एक्सेप्ट की थी. पहला मैसेज का वो हाय तुमने ही भेजा था, मैंने तो सिर्फ मुस्कुराकर हाय कहा था. બસ આવી રીતના ચાલતું હતું. અને બધા બોયઝ માટે એક વાત કહેવા માંગુ છું અહીંયા કે જો તમારી ગર્લફ્રેન્ડ હોય, રાખજો સાચવીને, નહીં મળે પાછી, નહીં મળે એવી કોઈ જો સારી હશે ને તો બોસ ગમે એટલા તમે ઓલા કરશો ને તો નહીં મળે, બરાબર. અને એને સૌથી વધારે જોઈતી વસ્તુ હોય તો એ છે સિક્યોરિટી. અહીંયા આટલા લેડીઝ ને ગર્લ્સ છે, મેં કઈ ખોટું કીધું હોય તો કહેજો. એને શું જોઈએ છે? સૌથી વધારે સેફ્ટી ને સિક્યોરિટી કે જે મેં આપેલી, અને એના ઉપર જ હું જીતી ગયો. બાજી લવની ગવાઈનું સોંગ છે ને, બાજી જે હારી છે પાછી લગાડી છે, બસ ઈ જ બાજી હું જીતી ગયો. અને મને હજી ઈ ટાઈમ યાદ છે કે જ્યારે ઈ ટી પોસ્ટના ઈ જ કોર્નર પર બેસીને એને મને કોફી પીવડાવતા એને જ મને પ્રપોઝ કરેલું. અને ત્યારે મેં એને કીધું હતું કે તું તારી ખાલી ફિલિંગ્સ મને કે, તારા ફિલિંગ્સને વર્ડ્સ હું આપીશ. પણ બોસ એ વસ્તુ મને યાદ ના હતી ત્યારે કે તું વહી જઈશ પછી ઈ વર્ડ્સ જ મારી રાતના સહારા થઈ જશે. બસ એક નાનો પ્રશ્ન છે જે તમારી સમક્ષ રાખવા માંગુ છું. ઇઝ ઇટ પોસિબલ that your friends are the villain of your relationship? No, never. મારા કેસમાં થયેલું. we are on a trip, we are just 4 members, હું, મારી ગર્લફ્રેન્ડ, મારો ફ્રેન્ડ અને એની ગર્લફ્રેન્ડ. after that lots of problem just because of that guy કે જે મારી લાઈફમાં મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, મારા ભાઈ કરતાં પણ વધારે હતો. એને જ મારી આખી લાઈફ સ્પોઇલ કરી નાખેલી. શું કામ? આઈ ડોન્ટ નો. સ્ટીલ ઇટ્સ ક્વેશ્ચન માર્ક ફોર મી. એટલા માટે મેં થોડુંક કંઈક સાંભળ્યું હતું, એ હું તમારી સમક્ષ રાખું છું અહીંયા કે हमने तो सुना था
कई रिश्ते टूट जाते हैं दोस्ती की वजह से। हमने तो सुना था कई रिश्ते टूट जाते हैं दोस्ती की वजह से। आज है खुदा तूने ये दिन दिखा भी दिया। હવે બહુ વધારે પકાવીશ તો નહીં, છેલ્લે થોડું કહેવા માંગુ છું ને મારા શબ્દોને વિરામ આપીશ કે મેં લખેલું હતું હા, નાનકડી કંઈક રચના છે જેનું ટાઇટલ છે હા। मैंने तो सिर्फ हाँ कहा था, हाँ मैं ही पागल था, मैंने तो सिर्फ हाँ कहा था। उस रोज तुमने ही भेजी थी फेसबुक पे फ्रेंड रिक्वेस्ट, मैंने तो सिर्फ एक्सेप्ट कर हाँ कहा था। कुछ वक्त बाद तुमने ही मुझे कहा था कि तुम मेरे लिए कुछ खास हो, मैंने तो सिर्फ मुस्कुरा कर हाँ कहा था। हाँ याद है मुझे वो पल जब तुमने कॉफी पीते पीते मुझे बोला था कि मैं तुमसे प्यार करती हूँ, और मैंने अपने आप को खुश नसीब मानकर सिर्फ हाँ कहा था। पर जाने मन ये कभी ना सोचा था, पर जाने मन ये कभी ना सोचा था कि इतनी गलतफहमियां बढ़ जाएगी हमारे बीच कि बात ब्रेकअप तक आ जाएगी। इतनी गलतफहमियां बढ़ जाएगी हमारे बीच के बाद ब्रेकअप तक आ जाएगी, और जुदा होने का फैसला तूने लिया था, मैंने तो सिर्फ हाँ कहा था। બોઈઝ માટે ચા કેટલા પીવે છે? ચાના લવર્સ કોણ છે? કેટલા? બધાય મારી જેમ ટી લવર્સ જ હશે, બરોબર? તો આપણા માટે મસ્ત લખેલું છે, હું કહું છું તમને કે कुछ अधूरी सी कुछ खाली सी, कुछ अधूरी सी कुछ खाली सी, ये साली जिंदगानी हमारी एक अधूरी चाय के प्याले सी। थैंक यू सो मच। थैंक यू जोरदार तालियों।